કારણ કે જીવનનું સત્ય આ જ છે કે બાપને દીકરી અત્યંત વાલી હોય છે, હા, અને માને દીકરો વાલો હોય. સમાજમાં તમે દ્રષ્ટિ કરજો તો માને દીકરો વધારે વાલો હોય ને બાપને દીકરી અત્યંત વાલી હોય. એટલે બાપ દીકરીનું જતન કરતો હોય છે અને માં છે ને એ દીકરાનું જતન કરતી હોય છે. માની દીકરા પાસે અપેક્ષા હોય કે દીકરો મોટો થશે, ભણશે, ગણશે, નોકરીએ ચડશે, કમાશે અને પરણશે, સરસ મજાની વહુ લાવશે. એ વહુ આવ્યા પછી મારા ઉપરથી બધી જવાબદારીઓ ઓછી થશે, મને તીર્થયાત્રા કરવા માટે, આવી કથાઓમાં જવા માટે મોકલશે, જવાનો મોકો મળશે અને બધી સત્સંગમાં જઈશ, ભગવાનના ભજન કરીશ, મંદિરે જઈશ અને થાકી પાકી આવીશ અને કદાચ માથું દુખતું હશે તો માથું દબાવશે, હાથ દુખતા હશે તો હાથ દબાવશે, પગ દુખતા હશે તો પગ દબાવશે. માને દીકરો વાલો હોય અને બાપને દીકરી વાલી હોય.